ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્રાવણોમાં આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણની વાત કરી હતી. મિત્રો આજે આપણે બિન આદર્શ દ્રાવણના બે પ્રકાર પાડવા છે. એક ધન વિચલન ધરાવતું આદર્શ દ્રાવણ અને ઋણ વિચલન ધરાવતું. એના પહેલા હું તમને જરા રિકેપ કરાવી દઉં કે આદર્શ દ્રાવણ આપણે કોને કીધેલું, તો કે P ટોટલ બરાબર P1 વત્તા P2 થાય રાઉલ્ટના નિયમ પ્રમાણે. બરાબર, જે રાઉલ્ટના નિયમ પ્રમાણે P ટોટલ મળવું જોઈએ એટલું જ તમને P ટોટલ મળે છે. બે દ્રાવણોને મિક્સ કરો ત્યારે ઉષ્મા છૂટી પડતી નથી કે આપવી પડતી નથી. ડેલ H મિક્સિંગ 0. બે દ્રાવણોને મિક્સ કરો ત્યારે કદનો વધારો કે ઘટાડો જોવા મળતો નથી. ડેલ V મિક્સિંગ 0. બાષ્પ દબાણ પણ વધારે પણ નથી મળતું, ઓછું પણ નથી મળતું. રાઉલ્ટના નિયમ પ્રમાણે મળવું જોઈએ એટલું જ મળે છે. ડેલ P બરાબર 0. પણ બિન આદર્શ દ્રાવણમાં શું હતું? નોટ ઇક્વલ ટુ 0. શું હતું? નોટ ઇક્વલ ટુ 0. મતલબ P ટોટલ ઇઝ નોટ ઇક્વલ ટુ P1 પ્લસ P2, યા તો V કુલ ઇઝ નોટ ઇક્વલ ટુ V1 પ્લસ V2. ત્યારે આપણે બિન આદર્શ દ્રાવણ કીધું હતું. પણ ધ્યાન રાખજો, નોટ ઇક્વલ ટુ એટલે ગ્રેટર ધેન પણ થઈ શકે અને લેસ ધેન પણ થઈ શકે. માની લો કે ગ્રેટર ધેન થાય છે, આમ થાય છે P ટોટલ ઇઝ ગ્રેટર ધેન P1 પ્લસ P2. રાઉલ્ટના નિયમ પ્રમાણે P1 P2 નો સરવાળો કરીએ એટલું થવું જોઈએ P ટોટલ, પણ એનાથી પણ વધારે મળે છે દ્રાવણનું બાષ્પ દબાણ, કુલ બાષ્પ દબાણ. તો ત્યાં આપણે સમજશું ધન વિચલન. બરાબર, માની લો કે એના બદલે આવું થયું P ટોટલ ઇઝ લેસ ધેન P1 પ્લસ P2. રાઉલ્ટના નિયમ પ્રમાણે કેટલું થવું જોઈએ? P1 પ્લસ P2 જેટલું, પણ એના કરતા બાષ્પ દબાણ ઘટ્યું, લેસ ધેન થયું, તો ત્યારે આપણે કહેશું ઋણ વિચલન. મતલબ આદર્શ વર્તણૂક હોય તો આલેખ આપણને આવો મળશે P1 P2 P ટોટલ. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા. બરાબર, પણ જો રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતા વધારે મળે તો ધન વિચલન, ઓછું મળે તો ઋણ વિચલન. પોઝિટિવ ડેવિએશન, નેગેટિવ ડેવિએશન આ આજના આપણા લેક્ચરનો ટોપિક છે. તો કોને કહેશું આપણે ધન વિચલન? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે જે અનુમાનિત બાષ્પ દબાણ મળવું જોઈએ P1 પ્લસ P2 જેટલું મળવું જોઈએ, જો એના કરતા વધુ મળે તો ધન વિચલન. એટલે આપણો આલેખ P ટોટલ નો આ રીતે સ્ટ્રેટ લાઈનમાં મળવો જોઈએ, એના કરતા થોડું વધારે મળે P ટોટલ મળતું વાસ્તવિક બાષ્પ દબાણ, તો એ ધન વિચલન. તો ઋણ વિચલન કોને કહેશું? તો કે દ્રાવણ નું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત રીતે જે મળવું જોઈએ, અનુમાનિત બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતા ઓછું મળે, ઘટી જાય, તો એને આપણે કહેશું આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન, અથવા તો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન છે. આ છે આદર્શ વર્તણૂકથી ધન વિચલન. તો ધન વિચલન મળે ક્યારે અથવા તો શા માટે, એ જો આપણે સમજી લઈએ તો વાત ક્લિયર થઈ જાય. માની લો કે આપણા દ્રાવણના ઘટકો બે છે, A અને B. જો એ બંને ઘટકોને તમે મિક્સ કરો છો, પહેલા પારસ્પરિક આંતરઆકર્ષણ કયું હતું? તો કે A વચ્ચે B વચ્ચે. હવે મિક્સ કર્યા એટલે કોની વચ્ચે થયું? A અને B વચ્ચે. મિત્રો યાદ રાખજો, A અને B વચ્ચેનું પારસ્પરિક આંતરઆકર્ષણ બળ A અને B વચ્ચેના આંતરઆકર્ષણ કરતા ઓછું થઈ જાય, ઘટી જાય મિક્સ કરતા, તો શું થવાનું બોલો? A અને B ઘટકો વચ્ચે શુદ્ધ અવસ્થાએ A B વચ્ચે આંતરઆકર્ષણ લાગતું હતું એના કરતા AB વચ્ચે ઘટી જાય. અને જો આંતરઆકર્ષણ ઘટે તો ધ્યાન રાખજો, સપાટી ઉપરથી A અને B ના અણુઓ સરળતાથી નીકળી શકે, અને સપાટી પરથી અણુઓ જેટલા સરળતાથી નીકળે એટલું બાષ્પ દબાણ વધે, અને બાષ્પ દબાણ વધે તો આપણે ધન વિચલન કહેશું. રાઉલ્ટના નિયમ પ્રમાણે મળવું જોઈએ એના કરતા વધારે મળે છે. સેમ એવું અહીંયા A અને B વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયા અહીંયા આગળ ઘટી જતી હતી, અહીંયા શું થશે? વધશે.
શું થાય? આંતર આકર્ષણ વધી જાય. કોની સરખામણીએ? એ અને બી વચ્ચે લાગતું હતું એના કરતા. તો આવા સંજોગોમાં શું થશે? જો આંતર આકર્ષણ વધી જાય તો સપાટી ઉપર રહેલા પ્રવાહીના એ અને બી ના અણુઓ છે એને નીકળવું થોડું મુશ્કેલ થશે. સરળતાથી સપાટી છોડી ના શકે. તો પછી સપાટી છોડી ના શકે તો બાષ્પ જે બનવી જોઈએ એના કરતા ઓછી બને. પી ટોટલ લેસ ધેન P1 પ્લસ P2 થાય. મતલબ કે આલેખ આપણને આવો મળશે કે વાસ્તવિક બાષ્પ દબાણ આપણને મળે છે એ આઈડિયલ બાષ્પ દબાણ, આદર્શ બાષ્પ દબાણ કરતા ઓછું થઈ જાય. તો આને આપણે કહેશું ઋણ વિચલન. આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન. મિત્રો અહીંયા આગળ હું એટલું કહી શકું કે ધન વિચલનની અંદર રાઉલ્ટનો નિયમ આ રીતે લખી શકાશે અને ઋણ વિચલનમાં રાઉલ્ટનો નિયમ આ રીતે લખી શકાશે. જો આપણે આલેખની વાત કરીએ તો આદર્શ દ્રાવણ માટે આલેખ છે આપણને સ્ટ્રેટ લાઈન મળતો તો જો અહીંયા આગળ P1 મળવું જોઈએ. આ માનો કે P1 છે, માનો કે દ્રાવકનું બાષ્પ દબાણ મળવું જોઈએ આટલું, એના કરતા થોડું વધારે મળે છે. P2 મળવું જોઈએ આટલું, એના કરતા વધારે મળે છે. આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં એની વાત છે. અને P ટોટલ ખરેખર આદર્શ સ્થિતિ માટે મળવું જોઈએ તૂટક રેખાથી દર્શાવેલ તે, અને એની જગ્યાએ મળે છે આપણને P ટોટલ વાસ્તવિક આટલું. મતલબ તૂટક રેખા છે એ આદર્શ સ્થિતિએ બાષ્પ દબાણ છે કે આંશિક બાષ્પ દબાણ છે. આ P ટોટલ, આ P1 અને આ P2 એના કરતા વધારે મળે છે. જ્યારે ઋણ વિચલનમાં શું થશે તો તમે જોઈ શકો છો ત્રુટક રેખા એ આદર્શ સ્થિતિ છે અને ફૂલ લાઈન દર્શાવી છે વાસ્તવિક મળતું બાષ્પ દબાણ છે. તો અહીંયા આગળ P ટોટલ છે તમે જોવો જે આદર્શ સ્થિતિએ મળવું જોઈએ એના કરતા કેવું મળે છે? ઓછું. અહીંયા P1 અને P2 ની જો વાત કરીએ તો એ પણ ધ્યાન રાખજો ઓછું મળે છે. એટલે સરવાળો આપણને ઓછો મળશે. આલેખ તમે જાણો છો મોલ અંશ વિરુદ્ધ બાષ્પ દબાણના આલેખ છે, બરાબર? તો P ટોટલ વાસ્તવિક બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતા વધારે ત્યારે ધન વિચલન, ઓછું ત્યારે ઋણ વિચલન, બરાબર? બીજા પણ કેટલાક પરિબળો એના માટે આપણે કહી શકીએ. જો હું એક બે પરિબળો લઈ લઉં છું. ચાલો ધન વિચલન માટે એટલી આપણને ખબર પડી કે A અને B વચ્ચેનું આંતર આકર્ષણ ઘટી જાય છે. તો ડેલ P એના માટે હું આટલું કહી શકું, ડેલ P is greater than 0. વાસ્તવિક બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતા વધારે મળે છે. બાષ્પ દબાણના ફેરફારમાં વધારો થાય છે દ્રાવક દ્રાવ્ય મિક્સ કરો ત્યારે. બીજું હું શું કહી શકું કે ડેલ H જો આંતર આકર્ષણ બળ ઘટી જાય છે તો del H is greater than 0. del H મિક્સિંગ, દ્રાવ્ય દ્રાવકને મિક્સ કરો ત્યારે એન્થાલ્પી ફેરફારમાં વધારો થાય છે. મતલબ કેવી પ્રક્રિયા છે? શોષક પ્રક્રિયા છે. એ જ રીતે del V મિક્સિંગ લો, આ મિક્સિંગ માટે છે, is greater than 0. del H greater than 0, del V મિક્સિંગ greater than 0, P total greater than P1 plus P2. આ થવાનું. આના માટે શું થવાનું? ધ્યાનથી સમજો. આંતર આકર્ષણ ઘટી જાય છે, વધી જાય છે. તો બાષ્પ બનવી જોઈએ એના કરતા ઓછી મળશે. બાષ્પ દબાણનો ઘટાડો થયો ખરેખર del P less than 0. આદર્શ માટે equal to 0 થતા હતા, યાદ કરો. બિન આદર્શ માટે ક્યાં તો ગ્રેટર ધેન થઈ જશે ક્યાં તો લેસ ધેન થઈ જશે. એ જ રીતે del H મિક્સિંગ is less than 0. મતલબ ધ્યાન રાખજો અહીંયા આગળ દ્રાવ્ય દ્રાવકને મિક્સ કરવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઓકે. એ જ રીતે del V મિક્સિંગ is less than 0. કોના માટે? આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન માટે. P total is less than P1 plus P2. मतलब P total
એ વાસ્તવિક બાષ્પ દબાણ છે, P1 પ્લસ P2 એ આંશિક બાષ્પ દબાણ છે આદર્શ સ્થિતિ, એના કરતા ઓછું મળશે. કેટલાક ઉદાહરણો લઈ અને આપણે સમજીએ. ચાલો, ધન વિચલન મળતું હોય એવું એક ઉદાહરણ આપણે લઈએ. માની લો કે હું એસિટોન અને ઇથેનોલ મિક્સ કરું છું, અથવા તો ઇથેનોલ અને એસિટોન મિક્સ કરું છું. તો આંતર આકર્ષણ બળ ઘટવું જોઈએ. હવે ઇથેનોલ ની વાત કરીએ ને, માની લો કે હું આમ લઉં C2H5OH. ધ્યાનથી સમજજો મિત્રો. ઇથેનોલ OH સમૂહ છે, એના અણુ વચ્ચે આંતર આણ્વીય H બંધ છે. કયો બંધ છે? આંતર આણ્વીય H બંધ. અને એસિટોન નો અણુ CH3 C ડબલ બંધ OCH3. આંતર આણ્વીય H બંધ નથી, કેમ કે CH3 ના H પાર્ટિસિપેટ નહીં થાય, પણ દ્વિધ્રુવીય આંતર આકર્ષણ છે. દ્રાવક ઇથેનોલ ના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ પ્રબળ પ્રકારનો છે, અને એસિટોન વચ્ચે થોડું નિર્બળ છે, દ્વિધ્રુવીય. હવે ઇથેનોલમાં એસિટોન ઉમેરો તો ઇથેનોલના અણુઓની ફરતે કોણ ગોઠવવાનું છે? એસિટોન. તો શું થાય? ઇથેનોલ અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હતા એ બ્રેક થાય. એ વચ્ચેનું આંતર આકર્ષણ બળ હતું, B વચ્ચેનું હતું. બંનેને મિક્સ કરવાથી એ B કરતા આંતર આકર્ષણ ઘટ્યું મતલબ બાષ્પ દબાણ વધશે. બરાબર? હા, આંતર આકર્ષણથી છૂટા પાડવા માટે ઉષ્મા આપવી પડશે. del V મિક્સિંગ ગ્રેટર ધેન 0. એક બીજું ઉદાહરણ પણ લઈ શકાય એના માટે. માની લો કે હું એક લઉં એસિટોન નો અણુ. બીજું ઉદાહરણ લઉં છું એસિટોન CH3COCH3 પ્લસ CH2. ધ્યાન રાખજો, આ દ્વિધ્રુવીય અણુ છે. CO સમૂહ ક્રિયાશીલ સમૂહ છે, દ્વિધ્રુવીય છે. તો આની વચ્ચે કયું આકર્ષણ લાગવાનું? દ્વિધ્રુવીય. આ અધ્રુવીય અણુ છે, અને આ કેવો છે? દ્વિધ્રુવીય. તો આંતર આકર્ષણ બળ એસિટોન વચ્ચે હતું થોડું, પણ અહીંયા તો ઘણું ઓછું. હવે હું એસિટોનમાં કાર્બન ડાયસલ્ફાઇડ નાખું, શું થવાનું? તો કે એસિટોનની અણુઓની ફરતે કાર્બન ડાયસલ્ફાઇડ અણુઓ ગોઠવાશે. તો દ્વિધ્રુવીય આંતર આકર્ષણ બળ હતું એને ઘટાડશે. કોણ? કાર્બન ડાયસલ્ફાઇડ. તો A અને B વચ્ચેનો આંતર આકર્ષણ બળમાં શું થયું? ઘટાડો. એ જ રીતે હજી એક એક્ઝામ્પલ તમે લઈ શકો, ઇથેનોલ. હજી એક એક્ઝામ્પલ લો તો ઇથેનોલ વત્તા સાયક્લોહેક્સેન. આ પણ ધન વિચલનનું જ ઉદાહરણ છે. ઇથેનોલના અણુઓ વચ્ચે H બંધ, અને સાયક્લોહેક્સેન છે એ અધ્રુવીય છે. તો ઇથેનોલમાં જેમ સાયક્લોહેક્સેન ઉમેરતા જાઓ એમ શું થશે? ઇથેનોલ અણુઓ છે છૂટા પડવાના, ફરતે સાયક્લોહેક્સેન ગોઠવાય. આ સાયક્લોહેક્સેન હાઇડ્રોજન બંધમાં ભાગ નહીં લે, તો દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આંતર આકર્ષણ બળ વધવાના બદલે શું થવાનું છે? ઘટવાનું છે. હજી એક ઉદાહરણ લેવું તો એસિટોન વત્તા બેન્ઝીન. અહીંયા પણ કહી શકો તમે એસિટોન નો અણુ છે દ્વિધ્રુવીય છે, અને બેન્ઝીન નો અણુ છે અધ્રુવીય છે. ટૂંકમાં એમની વચ્ચેના આંતર આકર્ષણ બળ કે ધ્રુવીયતાની સિમિલારિટી નથી, ઉલટાનો દૂરનો ગુણ છે. તો ત્યાં આગળ બિન આદર્શ તો ખરા જ, પણ કેવું? ધન વિચલન દર્શાવશે. ચલો કેટલાક ઋણ વિચલનના ઉદાહરણ લઈએ. ધન વિચલન ના ઉદાહરણો નોટ કરી લેજો મિત્રો. શા માટે ધન વિચલન જોવા મળ્યું એ પણ કન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ. અહીંયા હાઇડ્રોજન બંધ છે, અહીંયા દ્વિધ્રુવીય આંતર આકર્ષણ બળ છે. બંનેને મિક્સ કરો તો ઇથેનોલની ફરતે એસિટોન ગોઠવાતા હાઇડ્રોજન બંધનું પ્રમાણ ઘટવાનું. અહીંયા એસિટોન દ્વિધ્રુવીય છે, કાર્બન ડાયસલ્ફાઇડ અધ્રુવીય છે. તો એસિટોનમાં કાર્બન ડાયસલ્ફાઇડ ઉમેરવાથી શું થાય? દ્વિધ્રુવીય આંતર આકર્ષણમાં ઘટાડો થાય. ઇથેનોલ વચ્ચે હાઇડ્રોજન બંધ છે, સાયક્લોહેક્સેન અધ્રુવીય છે. મિક્સ કરવાથી હાઇડ્રોજન બંધની પ્રબળતા ઘટે. એસિટોન દ્વિધ્રુવીય છે એટલે ડાયપોલ ઇન્ટરેક્શન. બેન્ઝીન અધ્રુવીય છે, એ બંનેને મિક્સ કરવાથી આંતર આકર્ષણ બળ ઘટે. ચાલો એક હજી એક્ઝામ્પલ લઈએ.
હવે આપણે એક્ઝામ્પલ લઈએ ઋણ વિચલનના. કોના એક્ઝામ્પલ લેવા છે? ઋણ વિચલન. એમાં સૌથી પહેલું એક્ઝામ્પલ હું આપું છું એનિલિન, અને એક બીજો હું લઉં છું ફિનોલ. મિત્રો એનિલિન નું બંધારણ તો તમને ખબર છે, બેન્ઝીન રિંગ ઉપર NH2 શું છે? NH2. અને ફિનોલ નો અણુ લો તો બેન્ઝીન રિંગ ઉપર OH. ફિનોલ ના અણુઓ વચ્ચે આંતરાણવી હાઇડ્રોજન બંધ છે. એનિલિન વચ્ચે હાઇડ્રોજન બંધ છે, પણ આ બંને મિક્સ થવાથી ફિનોલ નો H+ અને એનિલિન ના નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ વચ્ચે ઇન્ટરેક્શન થવાનું. એકનો પ્રોટોન H+ અને બીજાનું અબંધકારક યુગ્મ ની વચ્ચે ઇન્ટરેક્શન, એટલે સંવર્ગ ટાઈપનો બંધ રચાઈ જવાનો. બરાબર. તો અહીંયા આગળ એનિલિન ફિનોલ વચ્ચે હાઇડ્રોજન બંધ હતો, એના કરતા એનિલિન અને ફિનોલ વચ્ચે ઇન્ટરેક્શન વધી ગયું. એકનું અબંધકારક યુગ્મ જેને આપણે લોન પેર કહીએ છીએ, અને એકનો H+ એટલે કે જેને આપણે પ્રોટોન કહીએ છીએ, એની વચ્ચે ઇન્ટરેક્શન વધી ગયું. આંતરાકર્ષણ વધે તો બાષ્પ દબાણ દ્રાવણનું ઘટશે. આંતરાકર્ષણ વધે તો ક્ષેપક પ્રક્રિયા થઈ જાય. હા, એક રીતે ગણો તો આ બેઝિક છે અને એસિડિક છે. એસિડ બેઝ મિક્સિંગ પ્રક્રિયા મોટા ભાગે ક્ષેપક. હજી એક એક્ઝામ્પલ આપીએ. ચાલો માની લો કે મારી પાસે પાણી છે અને એમાં ઉમેરીએ HNO3. ધ્યાનથી સમજો, પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ, HNO3 વચ્ચે પણ હાઇડ્રોજન બંધ, પણ બંનેને મિક્સ કરવાથી આના H+ કોણ સ્વીકારે? પાણીના અણુ. શું બનાવશે? H3O+, ને અહીંયા શું મળશે? NO3-. ઇન્ટરેક્શન વધી જવાનું. ક્ષેપક પ્રક્રિયા. del P <0 ઋણ વિચલન. હજી એક એક્ઝામ્પલ લેવું હોય તો પાણી વત્તા HCl. આંતરાકર્ષણ વધી જવાનું. પાણીમાં એસિડ, પાણીમાં બેઝ, ઋણ વિચલન. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચાલો માની લો કે હું પાણીમાં એસિટોન લઉં અને ક્લોરોફોર્મ લઉં. એસિટોન દ્વિધ્રુવીય અણુ છે. એસિટોન દ્વિધ્રુવીય છે, એમ ક્લોરોફોર્મ પણ દ્વિધ્રુવીય છે. ધ્રુવીયતા છે એનામાં. પણ જ્યારે હું બંનેને મિક્સ કરીશ ત્યારે ધ્યાન રાખજો, આંતરાકર્ષણ બળ આ બંને સિવાયનું એક અલગ પ્રકારનું થશે. જો હું સમજાવું, માનો કે એક એસિટોનનો અણુ લો આ રીતે, CH3 C++O, અને ક્લોરોફોર્મનો અણુ લો તો આ બંને જ્યારે કોન્ટેક્ટમાં આવે ત્યારે ધ્યાન રાખજો, એસિટોનનો C++O વાળો ઓક્સિજન નો અબંધકારક યુગ્મ અને ક્લોરોફોર્મનો CH બંધ 3CCl બંધના કારણે હાઇડ્રોજન બંધમાં ભાગ લઈ શકશે. આ રીતે હાઇડ્રોજન બંધ રચાય. કયો બંધ રચાય? H બંધ. ચાલો A વચ્ચે દ્વિધ્રુવીય આંતરાકર્ષણ હતું, B વચ્ચે દ્વિધ્રુવીય આંતરાકર્ષણ હતું, પણ A અને B ને મિક્સ કરવાથી એના કરતા થોડું પ્રબળ પ્રકારનું કયું હાઇડ્રોજન બંધ પ્રકારનું આંતરાકર્ષણ બળ વધી ગયું. માટે આંતરાકર્ષણ વધતું હોવાથી P ટોટલ ઘટશે. વિચલન તમને ઋણ જોવા મળશે. મિત્રો આ થઈ ધન વિચલન અને ઋણ વિચલનની વાત, એટલે કે બિન આદર્શ દ્રાવણોની વાત. મિત્રો યાદ રાખજો, બિન આદર્શ દ્રાવણો બને ત્યારે ધ્યાન રાખજો આંતરાકર્ષણમાં ફેરફાર થાય છે. બરાબર. અને એટલા માટે ધ્યાન રાખજો, જ્યારે તમે એનું ઉત્કલન કરાવો છો ત્યારે બંને એક્ઝેક્ટ તમે છૂટા નહીં પાડી શકો. જ્યારે આદર્શ દ્રાવણ હોય તો બંનેની વચ્ચે આંતરાકર્ષણ થોડું સરખા પ્રકારનું છે. જેનો અણુભાર ઓછો હોય પહેલા બાષ્પમાં રૂપાંતર પામે, વધુ હોય પછી પામે, તો એને તમે વિભાગીય નિસ્યંદન વડે છૂટા પાડી શકશો સારી રીતે. ફરી બોલું છું, બિન આદર્શ વર્તણૂક દર્શાવે, ધન વિચલન કે ઋણ વિચલન દર્શાવતા હોય એવા દ્રાવણોને બાષ્પીભવન દ્વારા બંને ઘટકો છૂટા પાડવા થોડા મુશ્કેલ છે.
પણ આદર્શ દ્રાવણ હોય, માનો કે બેન્ઝીન અને ટોલ્યુઇન, તો આંતર તો સરખું જ છે, એ બી બી એ બી વચ્ચે. તો કોના ઉપર આધાર રાખશે? આણ્વીય દળ ઉપર. જેનું આણ્વીય દળ વધારે હશે એનું બાષ્પીભવન ઓછું થશે, ઓછું હશે એનું વધારે થશે. એટલે આદર્શ દ્રાવણો હોય એને તમે વિભાગીય નિસ્યંદન વડે તમે છૂટા પાડી શકશો, પણ બિન આદર્શ દ્રાવણો હોય એને વિભાગીય નિસ્યંદન વડે 100% છૂટા પાડી શકશો નહીં. તો એના માટે આગળ આપણે એક ટોપિક શીખવાના છે, એઝિયોટ્રોપિક મિક્સર છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.